લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં તારીખ 25/6/2025ના રોજ શેખરાણ પીરનો ઉરસ મનાવવામાં આવશે. તેમાં શેખરાણ પીર કમિટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં મુંબઈના મુશહર કવલ અજીમ નાઝા કવાલીની રમઝટ બોલાવશે. કમિટી દ્વારા 2023માં ચાંદ અફઝલ કાદરીને પણ લાવવામાં આવ્યા હતા. 2024માં હાજી મસ્જિદ સોલે લાવવામાં આવ્યા હતા અને 2025ના રોજ અજીમ નાઝાને લાવવામાં આવ્યા છે. તો કમિટી દ્વારા 1 થી 1 ચડિયાતા કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. તેમાં જાફરાબાદ શેખરાણ કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે નાજનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી. આપનું નામ ભાઈ? મારું નામ ઇનુસ ઇબ્રાહિમ અંગારિયા. આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, કોણ કવાલ આવે છે? આમાં અજીમ નાઝા આવે છે. અમે 2023માં ચાંદ અફઝલને બોલાવ્યા હતા, 2024માં હાજી છોટે મસ્જિદને બોલાવ્યા હતા અને 2025માં અમે હમણાં અજીમ નાઝાને બોલાવેલા છે. આ ટોટલ કામ અમારી શેખરાણ ગ્રુપ કરે છે, બરાબર. અમે જાજા વર્ષોથી કરીએ, 10 વર્ષથી. અમે બધી હિન્દુ મુસ્લિમ એકતા બધીને બોલાવીએ છીએ. આમાં હીરાભાઈ આવશે, આમાં વેપારી એસોસિએશનને અમે બોલાવ્યા છે. ટોટલ ગામના મોટા બધીને અમે આમાં આમંત્રિત કર્યા છે. ને અમારી કમિટી આખી, અમારો ગ્રુપ શેખરાણ ગ્રુપ આખા ઉર્સની જહેમત ઉઠાવે છે. ને નિયાજનો પ્રોગ્રામ બી અમે રાખીએ છીએ. અમારો જુલુસ નીકળશે. ટોટલ કામ અમારી શેખરાણ ગ્રુપ સાથે મળી, અમારી સમાજ બાદેલા સમાજ મળીને અમે આ ઉર્સ ઉજવીએ છીએ. આપનું નામ? અસ્સલામ વાલેકુમ. સફીભાઈ યુસુફભાઈ, શેખરાણ પીર કમિટીનું પડવું. અમે 2023માં ચાંદ અફઝલને લાવ્યા હતા કવાલીના પ્રોગ્રામ માટે. 2024માં છોટે મસ્જિદ સોલેને લઈ આવ્યા હતા અને હમણાં 2025માં અમે અજીમ નાઝાને લઈ આવ્યા છે પ્રોગ્રામમાં. અમે સૌ ભાઈઓને સાથ રાખીને અમે અમારો તહેવાર ઉજવીએ છીએ. અમારી પૂરી કમિટી અમને સાથ આપે છે. અમારી પૂરી ભાડેલા સમાજ અમને સાથ આપે છે ને અમે બધીને આમંત્રણ આપે છે. હિન્દુ મુસલમાન સૌને, વેપારી એસોસિએશન, કાઢવા સમાજ, કોળી સમાજ, હર સમાજને અમે આમંત્રણ આપીએ છીએ અને અમારે આમંત્રણથી હર સમાજ અમને આવે છે ને અમારા કામમાં સહયોગ આપે છે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं आपका भाई अजीम नाज़ा। 25 जून 2025 को मैं जाफराबाद आ रहा हूँ, गुजरात, जाफराबाद, हज़रत शेख रणपीर शाह रहमतुल्लाह अलैह के उर्स पाक में 25 जून 2025 को। अहले कमेटी का मैं तहे दिल से मशकूर हूँ कि उन्होंने मुझे हाज़िरी के लिए याद किया। आप तमाम से आज़िज़ाना गुजारिश है कि ज़रूर तशरीफ़ लाएँ और अजीम नाज़ा को दुआओं में याद रखें। शुक्रिया, खुदा हाफिज़।